નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં પહેલો મુદ્દો વડોદરાના જે પ્રકારની પરિસ્થિતિ ગત વર્ષની અને ત્યારબાદ આ વખતે શું વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાંની શું પરિસ્થિતિ છે એના પર ચર્ચા કરીશું, અને બીજું રાજ્યભરમાં આ ઉનાળાનો સમય ગયો અને હવે એ પ્રકારની પરિસ્થિતિ એમાં વીજ તંત્ર દ્વારા કેવા ધાંધિયા કરવામાં આવી રહ્યા છે, લોકો કેટલા પરેશાન છે એના પર ચર્ચા કરીશું। પરંતુ પહેલો મુદ્દો વડોદરાનો, જેના પર વાત કરવી છે કે વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો હતો, જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। લોકોના ધંધા, લોકોની દુકાનો પાણીમાં ગરકાવ, એમના ઘર પાણીમાં ગરકાવ, ચારેય તરફ પાણી જ પાણી, એટલે વાહનો મૂકી અને બોટ લઈને લોકોને નીકળવું પડે એ પ્રકારની પરિસ્થિતિ હતી અને નાગરિકોનું મોટું નુકસાન થયું હતું। આ વર્ષે પણ ચોમાસામાં વડોદરાવાસીએ હાલાકી ભોગવવી પડી શકે છે, કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને તેમ છતાં ફાયર વિભાગ આ વર્ષે નવી બોટને લઈને કોઈ વ્યવસ્થા નથી કરી। વડોદરામાં 35 જેટલી બોટની જરૂર છે, જો કે ફાયર વિભાગ 8 બોટથી જ કામ ચલાવે છે। સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આપેલી 22 ફાઇબર બોટ ભંગારમાં પડી રહી હતી। સર્વિસ અને યોગ્ય જાળવણીના અભાવે આ બોટ ભંગાર થઈ ગઈ હતી। આજે પણ આ ભંગાર બનેલી બોટ દરજીપુરા ફાયર સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે। એ ગત વર્ષનો એ અહેવાલ આપે જોયો હશે, શું પરિસ્થિતિ હતી દરજીપુરા ફાયર સ્ટેશનની એ બોટ કે જે કામમાં નહોતી આવી વડોદરાની એ પૂરની પરિસ્થિતિમાં અને ધૂળ ખાતી હતી, કારણ કે એ બોટ ચાલતી નહોતી, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રોબ્લેમ બરાબર મેન્ટેન નથી કરવામાં આવી અને છેલ્લે એ પ્રજાના પૈસે લાવેલી બોટ પ્રજાના જ કામે ના આવી। જૂની બોટોનો નિકાલ કરવામાં નથી આવતો અને નવી બોટને આવવાનો કોઈ અતોપતો નથી। વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા મોટા ભાગે રબર બોટ ઉપયોગી થાય છે, જો કે ફાયર વિભાગ પાસે રહેલી રબર બોટ પણ હવે જૂની થઈ ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ। આ ચોમાસામાં પણ લોકોને રામ ભરોસે મૂકવામાં આવશે કે પછી તંત્ર નવી બોટ માટે કંઈક વ્યવસ્થા કરશે, એ હવે જોવું રહ્યું, કારણ કે 16 બોટની માંગ કરવામાં આવી હતી, જેમાંથી એમની પાસે 8 જેટલી છે, તો બાકીની 24નું શું? પાલિકાએ 8 બોટ ઉપરાંત 8 જનરેટર સાથે ફ્લડ લાઇટ, 64 લાઇફ બોયા, 128 લાઇફ જેકેટ, 30 ટ્રી કટર, 50 હાઈબીમ ટોર્ચ, 40 સ્પોટ લાઇટ ટોર્ચ એમની પાસે છે, 16 મોસ્કિટો નેટ, 50 સેફટી હેલ્મેટ, 20 સ્ટ્રેચર, 20 રેસ્ક્યુ થ્રો બેગ અને 20 જેટલી મલ્ટીપર્પઝ મેન્યુઅલ ટૂલની ખરીદી કરી છે। અને એવું પણ કહેવામાં આવ્યું કે જો જરૂર પડશે તો વધારે સાધનો ખરીદવામાં આવશે। જો કે આગામી ચોમાસા પૂર્વે માનવબળની બાબતમાં પણ પાલિકાની હજુ પૂરતી તૈયારી ક્યાંક નથી દેખાઈ રહી, કારણ કે 200 તરવૈયાઓની એ વાત ત્રિમાસિક કરાર પર તેમની ભરતી કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે, પરંતુ એનો અમલ હજુ સુધી થયો નથી। ત્યારે સવાલ થાય છે કે આ વખતે વડોદરામાં પૂરની સામે વીએમસી કેટલું તૈયાર છે? તો આ વર્ષે પણ ચોમાસામાં વડોદરાવાસીઓએ હાલાકી ભોગવવી પડી શકે છે, કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે અને તેમ છતાં ફાયર વિભાગ આ વર્ષે નવી બોટને લઈને કોઈ વ્યવસ્થા નથી કરી। 35 બોટની જરૂરિયાત, પરંતુ 8 બોટથી કામ ચલાવે। સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આપેલી 22 જેટલી ફાઇબર બોટ કે જે ભંગારમાં પડી છે, જેનો જાળવણી નહોતી થઈ, ગત વખતે એ કામ નહોતી આવી અને દરજીપુરા ફાયર સ્ટેશનમાં એ તમામ વસ્તુ, એ તમામ બોટ ત્યાં પડી હતી। જો ત્યારે ઉપયોગ તેનો નહોતો કરવામાં આવ્યો, નહોતો થયો, કારણ કે બરાબર એની જાળવણી નહોતી કરવામાં આવી અને પ્રજાના કામે એ બોટ નહોતી આવી। હવે એમની પાસે 8 જેટલી બોટ છે। જો વડોદરા ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિમાં આવીને ઉભું રહ્યું કે પૂર જેવી પરિસ્થિતિ વડોદરામાં આવે તો પછી તંત્ર કેટલું સજ્જ છે, એને લઈને સવાલ થઈ રહ્યો છે। 8 બોટને લઈને વાત પહેલા સાંભળી લઈએ, પ્રતિક્રિયા સામે આવી છે તેને લઈને। પાસ આવીને પાસ કરી દીધું કે બોટ મંગાવી લો, તો તમે એ શું જોયું કે વરસાદના સમય આવી ગયો છે તો બોટ લોકો સુધી પહોંચી? પહેલી વાત તો બોટ મૂકવાની જગ્યા દરેક વોર્ડની અંદર જે વોર્ડ આવતો હોય એની અંદર 2-4 બોટ, તરાપા, બધી વસ્તુઓ જોઈએ, ટ્યુબ વગેરે દરેક વોર્ડમાં, અને એના ઉપરાંત ફાયર બ્રિગેડ પહોંચવું જોઈએ। ત્યાં તો હોવી જ જોઈએ, કારણ કે તાત્કાલિક કોણ પહોંચે ત્યાં? તો આ બધી વસ્તુઓ વોર્ડમાં 19 વોર્ડ છે, 19 વોર્ડમાં પહોંચે, અને સાથે સાથે ફાયર બ્રિગેડમાં પૂછે, અને બોટો નહીં આવી હોય તો તાત્કાલિક કામ પાસ કરીને તાત્કાલિક મંગાવો। કામ પાસ ના થયો હોય તો કમિશનરની સત્તામાં મંગાવો, 67C માં મંગાવો।
પણ વડોદરા શહેરના નગરજનોની રક્ષા કરવા માટે જેટલા પણ સાધન મંગાવવા હોય મંગાવો અને પહેલાથી પૂર આવતા પહેલા પાળ બાંધો. કહી રહ્યા છો આ બોટ જે છે આ બહુ મીન્સ વર્ષોથી આ બોટ ત્યાં છે અને આ મીન્સ થોડીક એને જર્જરિત હાલતમાં છે, તો આ બોટ ચાલવાના કામમાં મને આવતું નથી. એના પછી આપણે 24 બોટ તો અત્યારે આપણા જોડે થઈ ગઈ છે અને બીજું આપણે 8 से 16 બોટ લેવાની આપણી તૈયારી કરી દીધું છે અને આવતા કઈ સમયમાં આપણા જોડે આવી જશે. તો આવનાર સમયમાં આવશે તેવું જણાવવામાં આવ્યું, પરંતુ આ સાથે અમારે આપને એ પણ સંભળાવવું છે કે ગત વર્ષે જ્યારે આ પ્રકારની પૂરની પરિસ્થિતિ વડોદરાવાસીઓ ભોગવી રહ્યા હતા, ત્યારબાદ ત્યાંના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા શું કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની પરિસ્થિતિ જો વડોદરામાં ઉદ્ભવે તો નાગરિકોએ પણ એટલું સાવધાન સતર્ક રહેવાની આવશ્યકતા છે. પહેલા એકવાર એ સાંભળી લઈએ શીતલભાઈ મિસ્ત્રીએ શું કહ્યું હતું. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કતાર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે જતા શીખવું પડશે. વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ ન થાય ત્યાં સુધી આટલા ભારે વરસાદની સાથે રહેતા શીખવું પડશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આજે પણ ચર્ચા કરીશું મહામંથનમાં. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં આ મુદ્દે શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર નિકુલ પટેલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. નિકુલભાઈ, શીતલભાઈ, આ બંનેનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે નિકુલભાઈ આપનાથી કરવી છે. વડોદરાની એ પૂરની પરિસ્થિતિ સૌ કોઈ અવગત છે. કયા પ્રકારની પરિસ્થિતિ હતી? ચારે તરફ પાણી, લોકોના ઘરમાં, લોકોના દુકાનમાં પાણી ઘૂસ્યા હતા. એ ખાવાની એ પરિસ્થિતિ, બધી જ વસ્તુ. આ વખતે તંત્ર કેટલું તૈયાર છે એ સવાલ થઈ રહ્યો છે. આપણને સૌને ખબર છે વડોદરા શહેરની પરિસ્થિતિ પૂર સમયે શું હતી. લોકોના ઘરમાં પાણી હતા, લોકોના દુકાનમાં પાણી હતા, લોકોના વ્યવસાયિક જગ્યામાં પાણી હતા અને તંત્ર ત્યારે સદંતર નિષ્ફળ હતું. આપણે સૌએ નરી આંખે જોયું છે. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર આપણે આ પરિસ્થિતિ જોઈ. અને જો આપણે સમજી શકીએ કે જો ટ્રિપલ એન્જિનના સરકાર હોવા છતાં બી વડોદરા શહેરના નાગરિકોના પરિસ્થિતિ ભોગવવી પડે તો એ દયનીય પરિસ્થિતિ છે. બીજી વસ્તુ કે આજે આપણે જયારે બુલેટ ટ્રેનની વાતો કરતા હોઈએ ત્યારે અહીંયા તળાપાના પર ડિપેન્ડ રહેતી આ બીએમસી છે એ ખૂબ જ દુઃખદ વાત છે. બીજી વસ્તુ કે પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટી તરીકે વડોદરાને ક્યારનું જાહેર કરી દીધું છે અને છેલ્લા 10 વર્ષમાં કરોડો રૂપિયા સ્માર્ટ સિટીના નામે કોર્પોરેશનમાં આવ્યા છે, પરંતુ એ ભ્રષ્ટાચાર રૂપી ક્યાં વપરાય છે એ કોઈને ખબર પડતી નથી. અને ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જે રીતના વડોદરા શહેરનું વિસ્તરણ થઈ રહ્યું છે, સૌથી ધીમી ગતિએ, મંદ ગતિએ કોર્પોરેશન જો કોઈ કામ કરતી હોય ગુજરાતની અંદર તો ફક્ત અને ફક્ત વડોદરાની છે અને એની સીધી અસર જનતાને થઈ રહી છે. વડોદરાના વિસ્તરણના ભાગરૂપે 16 ફાયર બ્રિગેડ સ્ટેશન કદાચ વડોદરા શહેરમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે અને એની સામે જો ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફક્ત 8 જ બોટને મંજૂરી આપતા હોય અને તળાવોની ખરીદી કરતા હોય અને ત્યાર પછી નાગરિકોને જો એમ કહેતા હોય કે ટ્યુબ લઈ લો તમે, તો લોકો ડેફિનેટલી આ વડોદરામાં રામ ભરોસે છે. તંત્રની નિષ્કાળજી, નિષ્ફળતા આંખે ઉડીને વળગે છે ને કરોડો રૂપિયા વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે મંજૂર કરવામાં આવ્યા છે, એની ગતિ બી એકદમ મંદ છે. તો આવનારા દિવસોમાં આપણે જોવાનું રહ્યું કે આ તંત્ર કઈ રીતના કામગીરી કરી શકશે અને ભૂતકાળમાં જે બોટો છે એના ઉપયોગ શું છે એ બી આપણે જોયું. મેન્ટેનન્સના અભાવે ખરા ટાઈમે ઘોડો ન દોડ્યો અને લોકોને જે તકલીફો પડી છે આપણે સૌને ખબર છે. મને 100% વિશ્વાસ છે આ તંત્ર સદંતર નિષ્ફળ છે અને આવનારા દિવસોમાં વડોદરાની જનતાએ જે રીતના શીતલ મિસ્ત્રી કહે છે કે વાતાવરણ જોડે તમે ટેવાવાનું ચાલુ કરી દો, એવી પરિસ્થિતિ કદાચ જોવી ના પડે તો મને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ વસ્તુ કહેતા દર્દ થાય. ઓકે નિકુલભાઈ. શીતલભાઈ, હવે આપની પાસે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે આ બધી વસ્તુને લઈને. તંત્રની તૈયારી કેવી? આપની પ્રથમ પ્રતિક્રિયા પણ સાથે જણાવજો. સાથે આપને એ પણ પૂછવું છે કે ન કરે નારાયણ, વડોદરામાં ફરી એકવાર એ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય, પરંતુ જો થઈ તો પછી તંત્ર એના માટે તૈયાર કેમ? 35 બોટની સામે માત્ર 8 બોટ કેવી રીતે પહોંચી વળશો? વડોદરા શહેરમાં અત્યારે 13 જેટલી ફાઈબર બોટ છે, 8 નવી રબર બોટ લીધી ને 3 જૂની, એટલે ટોટલ 24 બોટ છે અને બીજી 16 જેટલી ફાઈબર બોટ લેવાની દરખાસ્ત 1-2 સ્ટેન્ડિંગમાં આવી જશે.
એટલે કહેવાનો મતલબ કે આજની તારીખે 24 જેટલી બોટ છે, જેમાંથી 13 ફાઈબર બોટ અને 11 રબર બોટ છે. જે જૂની 20 બોટો હતી એ NDRF, SDRF અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા એનું ફિટનેસ સર્ટિફિકેટ લઈ અને એને અનફિટ જાહેર કરી છે અને એને કન્ડમ કરવા માટે જે પ્રોસેસ કરવાની છે પતી ગઈ છે. આવનારા એકાદ અઠવાડિયામાં આ બોટોને કન્ડમ પણ કરી દેવામાં આવશે, સ્ક્રેપિંગ કરી નાખવામાં આવશે. અને વડોદરાનું તંત્ર જેટલી બોટો લેવાની છે, ફાઇનલિસ્ટે કીધું કે કમિશનરની પણ સત્તા હોય છે 67(3)C હેઠળ. એટલે ગઈ વખતે પણ સ્ટેન્ડ બાય બોટો ફેક્ટરીઓમાં તૈયાર રાખી હતી અને આ વખતે પણ જે નવી ખરીદવાની છે, જેટલી ડિપાર્ટમેન્ટ જરૂર હશે એટલી લઈ લેવામાં આવશે. ખાસ કરીને વડોદરામાં 2 પ્રકારના પ્રોબ્લેમ, એક તો વોટર ફ્લડિંગ, વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થાય અને વોટર ફ્લડિંગ થાય, અને બીજો છે વોટર લોગિંગનો પ્રોબ્લેમ, જે લો લાઇંગ એરિયા છે. વડોદરામાં 3 કાંસો છે, રૂપારેલ, મસિયા અને ભૂખી કાંસ. એ સિવાય અનેક નાની નાની કાંસો પણ છે, રાજીવનગર કાસમવાલા કાંસ છે, બિલભાઈલી કાંસ છે, વાસના બાંકો કાંસ છે, હાઈવેને સમાંતર બંને બાજુ કાંસ છે, સિકંદરાપુરાવાળી કાંસ છે, ઇરિગેશન કેનાલને પેરેલલ એક કાંસ છે. એટલે કહેવાય કે પૂર્વ વિસ્તારમાં તમે 3-4 લેયરમાં કામ કરી રહ્યા છે કે અંદરની કાંસો, અંદરના વરસાદી ગટરો, અંદરના કેચપીટ, આ બધું સાફ સફાઈ થાય. સાથે સાથે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ અને જંગલ કટિંગની કામગીરી 24.7 કિલોમીટર નદીના રાઇટ હેન્ડ સાઇડ અને લેફ્ટ હેન્ડ સાઇડ પર કરીએ છીએ. લગભગ 15.40 લાખ ઘન મીટર માટી કાઢવાની હતી. આજ દિન સુધી 16,82,000 ઘન મીટર માટી કાઢી છે. એટલે કહેવાનો મતલબ કે મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. હવે જે સિલ્ટ કાઢવામાં આવે છે એ ને ગણીએ તો લગભગ 19 લાખ ક્યુબિક મીટર જેટલું સિલ્ટ અને ડ્રાય સોઇલ અને બેડ સોઇલ આ બધું ભેગું થાય, એમાંથી 16,82,000 જેટલી માટી કાઢી લેવામાં આવે છે. સાથે સાથે આજવા, પ્રતાપપુરા, આ તમામ જે તળાવો ઊંડા કરવાના છે એની પણ કામગીરી ચાલી રહી છે. દેડા ખાતે 2.5 લાખ ફૂટ માટી કાઢી અને બફર લેક બનાવવાનું હતું સૂર્ય નદીના કિનારે. એમાં અત્યાર સુધીમાં 2.47 લાખ એટલે કે 98-99% કામગીરી પતી ગઈ છે. આજવા સરોવરમાં 10 લાખ ઘન મીટર માટી કાઢવાનો અંદાજ હતો, એની સામે લગભગ 4,10,000 જેટલી એટલે કે 40% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. પ્રતાપપુરા સરોવરમાં 20 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની હતી, એમાંથી 8,94,000 ક્યુબિક મીટર માટી કાઢી લેવામાં આવશે. એટલે શીતલભાઈ આપે જણાવ્યું કે ઓલમોસ્ટ કામ થોડું ડન થઈ ચૂક્યું છે. પૂરી થઈ છે. બિલકુલ. શીતલભાઈ, આપને પૂછ્યું છે, આપે જણાવ્યું આ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, તો શું એ વાતની ખાતરી હવે આપી શકો કે આ પ્રકારે જેટલું વડોદરા પીડાયું હતું ગત વર્ષે એવું નહીં પીડાય? કારણ કે 1 વર્ષનો સમયગાળો અને આમાં ઘણા બધા કામ આપણે કહ્યું એ રીતે થઈ ગયા છે, તો શું પ્રજાને એટલી આપ હૈયાધારણા આપી શકો? વિશ્વામિત્રી નદીમાંથી 19 લાખ ક્યુબિક મીટર માટી કાઢીએ એટલે અમારા હેકારા સોફ્ટવેરના હિસાબે જે વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા 800 ક્યુમેક હતી એના બદલે 1100 થી 1200 ક્યુમેક થાય. સાથે સાથે જંગલ કટિંગ પણ કર્યું છે, એટલે લગભગ 1.5 ગણી જેટલી વિશ્વામિત્રી નદીની કેપેસિટી થાય. ગઈ વખતે 12.5 ઇંચ વરસાદ વડોદરા શહેરમાં અને 12.5 ઇંચ વરસાદ ઉપરવાસમાં. એટલે કહેવાનો મતલબ કે વિશ્વામિત્રી જે સાંકડી નદી છે એની પર 25 ઇંચ વરસાદનું ભારણ આવ્યું હતું. આ વખતે આ કેપેસિટીમાં લગભગ 50 થી 60% જેટલો વહન ક્ષમતામાં વધારો થાય. સાથે સાથે આ જે વિશ્વામિત્રીનું રિસેક્શનિંગ કર્યું છે એમાં જીઓ ટેકનિકલ સોલ્યુશન તરીકે ત્યાં આગળ જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક અને કોયર નાખીને એની ઉપર વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન પણ કર્યું, જેથી કરીને સોઇલનું સ્ટેબિલાઇઝેશન થાય. આ બધી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે બ્રિજો છે એની બંને બાજુ 50-100 મીટર ગેપ એન્ડ વોક, અને જે વિશ્વામિત્રી નદીના કિનારે કોઈ બિલ્ડિંગો આવેલી હોય ત્યાં આગળ રબર પિચિંગ કરી અને આ ઇમારતોને સ્ટેબિલાઇઝ કરવાના પ્લાનિંગ આગામી સમયમાં છે. એટલે બહુ સિમ્પલ ભાષામાં જવાબ આપી દો ને શીતલભાઈ કે કેટલા ટકા રાહત મળશે આ વખતે વડોદરાવાસીઓને? 50%, 60%, 70% કે 100%? ગઈ વખત કરતા 30-40% વરસાદ વધુ પડે. ગઈ વખતે 12.5 ઇંચ વરસાદમાં પૂરની પરિસ્થિતિ આવી હતી, તો આ વખતે 15-16 ઇંચ વરસાદ સુધી બહુ વાંધો નહીં આવે એવું અત્યારે પ્રાથમિક અંદાજ છે. એ સિવાય જે કાંસોની કામગીરી થઈ છે, બધી કાંસોની, એ લગભગ 125 કિલોમીટર કાંસોની કામગીરી કરી છે, જેના સ્લેબ છે લગભગ 1000 કરતાં વધુ જગ્યાએ સ્લેબ તોડી અને એનું ડિસિલ્ટિંગ કરેલું છે. જે કાચી કાંસો છે એને પણ પહોળી કરી, જંગલ કટિંગ કરી અને એમાં પણ પ્રવાહ સુનિશ્ચિત કર્યો છે. એટલે
તૈયારી તંત્રએ ઘણી સારી કરી છે. ઓકે. પણ ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદ જો બહુ પુષ્કળ પ્રમાણમાં આવે તો એનીથિંગ કેન હેપન. પણ મોટાભાગે જે ગઈ વખતનું પૂર હતું 1500 ક્યુમેકનું હતું, આ વખતે અમે એવું કહી શકીએ કે 1200 ક્યુમેક સુધી વી આર સેફ. હવે એક્ઝેક્ટલી તો જયારે જંગલ કટિંગ અને માટી નીકળ્યા પછી કેટલાય વરસાદ આ નદી ખમી શકે છે એ આવનારો સમય જ કહી શકશે. પરંતુ અત્યારે હાલ પૂરતું એવું કહી શકાય કે 40 થી 50% જેટલી નદીની કેપેસિટીમાં વધારો થશે. જી. એટલે જે રીતે 12 ઇંચ વરસાદ તો 12 ઇંચના 40% ગણો તો લગભગ 15-16 ઇંચ વરસાદ સુધી વાંધો નહીં આવે છે. પરંતુ વડોદરાની અમુક સોસાયટીઓ, અમુક એરિયા જે લો લાઈન જે સોશિયલ સેફ એરિયા છે એમાં પણ અમે રેઇન વોટર હાર્વેસ્ટિંગના લગભગ 500 જેટલા નાના બોર અને ડીપ રિચાર્જ વેલ એ પણ પ્લાનિંગમાં લીધા છે. ઓકે, બિલકુલ. શીતલભાઈ, આપની પાસે આવું વધુ એક સવાલની સાથે નિકુલભાઈ, હવે આપને પૂછવું છે કે આ બધી પરિસ્થિતિ તૈયારીઓ થઈ ચૂકી છે અને રાહત મહદઅંશે મળશે તેવું જણાવ્યું છે, તો શું આપને લાગે છે કે વડોદરાવાસી આ વખતે હેરાન પરેશાન નહીં થાય? ગ્રાઉન્ડ રિયાલિટી શું ત્યાંની? સૌ પ્રથમ ગયા વખતે પૂરની મૂળભૂત પરિસ્થિતિ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો યોગ્ય સમયે ડેમના દરવાજા ન ખોલવાના કારણે ડેમના પાછળના બાજુ જે ભરાવો થઈ ગયો હતો અને પછી જયારે એક સાથે એને છોડવામાં આવ્યું તો ડેફિનેટલી કોઈ બી નદીની જે વહન ક્ષમતા હોય એના કરતા વધારે પાણી આવે તો એ સ્પીલ ઓવર થઈને વડોદરા શહેરમાં જતું રહ્યું હતું. તો એ શીતલ મિસ્ત્રી સાહેબને પોતાને બી ખબર છે અને પોતે બી પાજવા સરોવરના ડેમ સુધી ગયા હતા અને એમણે પછી નિર્ણય લીધો તો એવું પોતે બી ડિબેટમાં ને ઘણી જગ્યાએ કીધું છે. તો આ વખતે બી સમજી લો કે એક સાથે આટલો વરસાદ પડી જાય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એક્સપર્ટને અને જે બી સોફ્ટવેર છે એના મદદથી કયા સમયે ક્યારે કેટલા ડેમના દરવાજા ખોલવા જેથી જે વહન ક્ષમતા નદીની છે એ પૂરતી રહે અને પાણી જે વડોદરા શહેરમાંથી પસાર થઈ જાય અને સ્પીલ ઓવર ના થાય એની જો તકેદારી રાખવામાં આવે તો કદાચ વડોદરા શહેરને તકલીફ ના પડે. પરંતુ જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉકાઈ ડેમની જે પરિસ્થિતિ થઈ હતી, છેલ્લા ટાઈમે આજવા ડેમની જે પરિસ્થિતિ થઈ હતી એવી જ પરિસ્થિતિ આપણે ફરીથી ભોગવવાનો વારો આવી શકે છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. ઓકે, ઠીક છે. શીતલભાઈ, ફરી એકવાર આપની પાસે આપે જણાવ્યું એ રીતે કે કામગીરી 50 થી 90%, 98% આપે જણાવ્યું કે આ બધી જગ્યા પર કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 8ની બોટ, ચલો 24 જેટલી બોટ અત્યારે આપની પાસે છે. તરાપાની પણ ખરીદી કરી લીધી. તરવૈયાઓની વાત હોય તો એને લઈને ત્રિમાસિક જે કોન્ટ્રાક્ટ પર મૂકવામાં આવે છે એને લઈને પણ કામગીરી ચાલુ છે. તો આ બધી વસ્તુની વચ્ચે સવાલ એ કરવો છે કે શું હજુ પણ વડોદરાના સ્થાનિક લોકોએ પોતાની રીતે બોટ વસાવવાની આવશ્યકતા છે આ બધી તૈયારી પછી પણ? હવે તો તંત્ર પોતે જ પૂરી તૈયારી કરી લીધી છે એટલે નાગરિકોએ કશું કરવાનું રહેતું નથી અને અમે લોકો જેટલી તૈયારી કરવાની છે એ મોટા ભાગની કરીશું અને કંઈક બાકી રહેશે ને હજુ પણ કંઈક ધ્યાનમાં આવશે, કોઈક સૂચનો હશે તો એને પણ ગ્રાહ્ય રાખી અને સારામાં સારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ થાય. કારણ કે હમણાં તો જે સિંદૂર ઓપરેશન પછી સિવિલ ડિફેન્સ અને વડોદરા શહેર સાચા અર્થમાં રેઝિલિયન્ટ બને એ દિશામાં કામગીરી કરવાનું કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ આ બધા લોકો અવારનવાર મિટિંગ કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે વડોદરા શહેર વધુ રેઝિલિયન્ટ બને એ દિશામાં કામ કરવાની જરૂરી છે અને અમે પોઝિટિવલી દિશામાં કામ કરી રહ્યા છે. નિકુલભાઈ આક્ષેપ લગાડ્યા કે દરવાજાનું મિસમેનેજમેન્ટ થયું અને હામતું પાણી છોડી દીધું. નિકુલભાઈની જાણ માટે કીધું કે ગઈ વખતે દરવાજાનું મેનેજમેન્ટ એટલું સારું થયું કે 3 વખત પૂર આવવાનું હતું કે જુલાઈમાં અમે લોકો 211 થી 212.50 સુધી દરવાજા બંધ રાખ્યા એટલે જુલાઈ મહિનામાં પૂર નહીં આવ્યું 24 તારીખની આસપાસ. ઓગસ્ટ મહિનાની 26 તારીખે જે મોટું પૂર આવ્યું એમાં અમે લોકો દરવાજા 3 દિવસ પહેલા બંધ કરી દીધા હતા. છતાં દરવાજાની મિકેનિઝમ એ છે કે 213.85 ઓટોમેટિક 213.85 ફૂટે ઓટોમેટિક ખુલી જાય. જેવું 213.65 તરત અમે દરવાજા બંધ કર્યા છે. સપ્ટેમ્બર મહિનામાં પણ અમે લોકો જોખમ લઈને દરવાજા બંધ રાખ્યા હતા અને પૂરની પરિસ્થિતિમાંથી વડોદરાના નાગરિકોને મુક્તિ અપાવી હતી. જે ઓગસ્ટ મહિનામાં પૂર આવ્યું એમાં પણ એની સિવિયરિટી ઓછી કરવામાં તંત્રએ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ડેઇલી અપડેટ સાથે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, સીએમ ઓફિસ, પ્રભારી મંત્રી શ્રી, વડોદરા શહેર તમામ અધિકારીઓ સંકલન કરતા હતા. એટલે જે કોઈ કામગીરી થઈ છે ખૂબ સરાહનીય રીતે વડોદરા કોર્પોરેશને કામગીરી કરી હતી. પરંતુ મેં કીધું એમ કે જયારે ક્લાઇમેટ ચેન્જને લીધે આટલો ભારે વરસાદ આવે કે એક દિવસમાં 12.5 ઇંચ વરસાદ વડોદરામાં 12.5 ઇંચ વરસાદ ઉપરવાસમાં પડે તો આટલી નાની નેરો નદીમાં આટલું બધું વરસાદનું ભરણ આવે અને આજવાના પાણી છોડવાથી પૂર આવે છે એ માન્યતા ખોટી છે. કારણ કે એ સિવાય બીજા 3 તળાવો છે, હરિપુરા, વડદલા અને ધાનોરા. એ સિવાય કેચમેન્ટ એરિયા ઘણો મોટો છે. એટલે
પૂર આવવામાં 60% ભાગ તો અન્ય કેચમેન્ટ એરિયાનો છે. એમાં 3 તળાવો કીધા એ આજવાનો પોર્શન પૂર લાવવા માટે રિસ્પોન્સિબલ બહુ ઓછો છે. છતાં એનું મેનેજમેન્ટ સારામાં સારી રીતે થઈ રહ્યું છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા નવો ગેટ બનાવવાની કામગીરીનું ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ થઈ છે. લગભગ 100 કરોડના ખર્ચે આજે આજવાનું જે ક્રેશ લેવલ 211 કે 206 ફૂટ સુધી લાવીશું, જેથી કરીને મોન્સૂન પહેલા આજવાને પૂરેપૂરું ખાલી કરી શકાય. અને આજવા જયારે ઓછું પાણી થઈ જાય તો એમાંથી પાણી ખેંચવા માટે આપણે 150 mld નો પોન્ટૂન પણ લગાડ્યો છે. 35 mld નો પોન્ટૂન છે અને ટોટલ 185 mld ના પોન્ટૂન પણ લગાડી દેવામાં આવે છે. એટલે દૂરંદેશી રાખી, વિઝન રાખી અને બધા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ કહી શકાય કે ઐતિહાસિક કામગીરી છે ને પહેલી વખત થઈ રહી છે એના રિઝલ્ટ. ઠીક છે નિકુલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા પણ જણાવી દો, સાથે આપનો જે સવાલ હતો એ પણ ખૂબ જ ટૂંકમાં. આટલી તૈયારી પછી બી જો વડોદરા શહેરમાં પૂર આવે તો તંત્રની તૈયારીના ભાગરૂપે જે બી લાભ થાય તકલીફો પડી એને ધ્યાનમાં રાખી યોગ્ય સમયમાં લોકોને પાણી પડે શું કહે કે સહાય મળે, ફૂડ પેકેટ્સ મળે એવી વિપક્ષ તરીકે અમારી આ તમારા માધ્યમથી નમ્ર વિનંતી ને રજૂઆત છે. જી બિલકુલ. શીતલભાઈ, હવે આપની અંતિમ પ્રતિક્રિયા સાથે વડોદરાવાસીઓને પણ એક સંદેશ શું કહેશો આપ? ટૂંકમાં થોડું સર. 1877 થી વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા એ વખતે બોમ્બેનું ગેઝેટ જેને લખ્યું છે કેમ્બેલ, એમને પણ વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે એ માટે આજવાના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં આજવા સરોવર બનાવ્યું, પ્રતાપપુરા સરોવર બનાવ્યું, ત્યારબાદ ધનોરા બનાવ્યું, વડોદરા બનાવ્યું, હરિપુરા બનાવ્યું. છતાં આ સેન્સિટિવ ઇકોસિસ્ટમ છે આખી વિશ્વામિત્રી નદીની. આ વખતે અમે લોકો જ્યાં જ્યાં ઓક્સબો લેક બનાવ્યું છે એ જગ્યાને ડ્રેજિંગ કર્યા છે. જે જગ્યાએ બફર લેક બનાવવાની જરૂર છે એ પણ લાંબા ગાળે ટૂંકા ગાળાના આયોજનો હાથમાં લીધા છે. મને વિશ્વાસ છે કે કોર્પોરેશન આ વખતે ઘણી સારી કામગીરી કરી છે અને જે પૂરની પરિસ્થિતિ છે એમાં 100% રાહત મળે એવું મને દેખાઈ રહ્યું છે. સિવાય કે પછી એક દિવસમાં 15-20 ઇંચ વરસાદ પડી જાય તો એ કહેવું મુશ્કેલ છે, કારણ કે કુદરતની આગળ તો માનવજાત લાચાર છે. અને ડિઝાસ્ટર તો એને જ કહેવાય કે આપણી તૈયારી જયારે ટાંચી પડે ત્યારે જ એને ડિઝાસ્ટર કહેવાય, ત્યારે જ આપણે એને પૂર કહેતા હોઈએ જી સર. ઓકે નિકુલભાઈ, શીતલભાઈ, આ બંનેનો આભાર મામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અત્યારે હાલ વડોદરાની આ પરિસ્થિતિ 50 થી 90-98% સુધી કામ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું થઈ ચૂક્યું છે તેવું જણાવવામાં આવ્યું છે. સાથે એ બોટની પરિસ્થિતિ ગત વર્ષે ધૂળ ખાતી હતી, આ વખતે 8 નવી એડ થઈ છે. 24 આસપાસનો એ આંકડો થયો છે. ન કરે નારાયણ આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી તો પછી તંત્ર કેટલું તૈયારી તો આપનારો સમય જ બતાવશે.